નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શામળાજી અને અરવલ્લી જિલ્લાના પ્રશ્નોના નિકાલ માટે સરકાર અને વહીવટીતંત્રમાં જાગૃતિ અને સંવેદના આવે તે માટે કોંગ્રેસ દ્વારા વિજય મુહૂર્તમાં ધ્વજા ચડાવી અને ભગવાન શામળિયાને સંબોધી લખાયેલો પત્ર ચરણોમાં મૂકવામાં આવ્યો। શામળાજી યાત્રાધામ ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો અને પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો। જિલ્લામાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ અંગે સરકાર અને વહીવટીતંત્રમાં જાગૃતિ અને સંવેદના જાગે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૌપ્રથમ ભગવાન શામળિયાજીના મંદિરમાં દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા કરી અને ધ્વજારોહણ બપોરે કરવામાં આવ્યું। વિજય મુહૂર્તમાં ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના પત્ર પણ અર્પણ કરવામાં આવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાઈ છે। સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે। જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી। 15 વર્ષથી પુનઃવિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે। કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે। ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય। સાથે સાથે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આ જિલ્લાની અંદર કોંગ્રેસનો ધજા લહેરાય, જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા એ કોંગ્રેસની થાય, એ માટે પણ આજે ભગવાન શામળિયાના ચરણોમાં સૌએ સાથે મળીને પ્રાર્થના કરી છે। જય શામળિયા।